નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશુ, હું ગાતી સુધા, ધોરણ 9 પાઠ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. તો ભારત છે એક ખૂબ જ વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને ભારતની અંદર તમામ પ્રકારના ધર્મના લોકો છે એ રહે છે. બીજા દેશમાંથી આવનારા લોકોને પણ આપણા દેશના લોકો છે એ પોતાના કુટુંબના સભ્યની જેમ એને આપણા સભ્યના દેશનો જે સભ્ય છે એની જેમ એને સ્વીકારી લે છે અને તરછોડતા પણ નથી અને એ ખૂબ જ સારી બાબત છે. તો ઘણી બધી આપત્તિઓ માનવ સર્જિત છે, કુદરતી છે, એ આપણા દેશ ઉપર આવેલી છે, છતાં પણ ભારત દેશનો વિકાસ છે અવિરત ચાલુ રાખ્યો છે અને આપણા ભારત દેશ ઉપર ભૌગોલિક અસર પણ ખૂબ જ રહે છે, જેનું સ્થાન છે, કદ છે, સીમા છે, વિસ્તાર છે, આ બધા મુદ્દાઓ છે આ પાઠની અંદર આપણે જોવાના છે. અને આ પાઠમાં આપણને એનો નકશો પણ બતાવેલો છે કે પાડોશી નકશાઓ છે, આપણા દેશો છે કયા કયા છે, પ્લેટો કઈ કઈ છે, એશિયા ખંડ છે એની અંદર કયા કયા દેશો આવેલા છે, વિશ્વમાં કેટલા દેશો આવેલા છે, એ બધા છે આપણને નકશા પણ બતાવેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બધા નકશા અને મુદ્દાઓનો અભ્યાસ કરીએ. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. વિશ્વના દેશોમાં ભારત એક આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, પ્રજા, જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ એ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો આપણો દેશ છે એ લોકશાહી છે, લોકો દ્વારા ચાલતું શાસન છે અને આપણા દેશની અંદર દરેક ધર્મના લોકો રહે છે. બધા હળીમળી અને ઘણા બધા એવા આપણા ધાર્મિક તહેવારો છે, જેમ કે જન્માષ્ટમી છે, હોળી છે, દિવાળી છે, નવરાત્રિ છે, બધા તહેવારો લોકો છે એ હળીમળીને રહે છે અને તહેવારોની ઉજવણી કરે છે. ઘણી વખત અમુક ગામડાની અંદર તો હિન્દુ અને મુસ્લિમો ભલે બધા ધર્મનો અલગ છે, છતાં પણ બધા સંપી અને ધર્મની ઉજવણી કરે છે. સાંજે બધા સાથે મળીને જમે છે. તો આ ખૂબ જ સારી બાબત કહેવાય કે લોકો છે હળીમળી અને ધર્મની કોઈ પણ તહેવાર હોય તો એ ધર્મને ગમે તે ધર્મને લગતો હોય પણ બધા હળીમળીને ઉજવે, એ એક એની એકતા એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. અને આપણા ભારત દેશની અંદર છે આવું આપણને ઘણી બધી જગ્યાએ છે જોવા મળે છે. અને આપણા દેશ ઉપર ઘણી બધી એવી કુદરતી આપત્તિ આવી છે. ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, દુષ્કાળ છે, ઘણી બધી પરિસ્થિતિઓ કુદરતી આવતી હોય અને માનવ સર્જિત અનેક આપત્તિઓ, ઘણી વખત માનવ દ્વારા પણ એવી આપત્તિઓ છે આવતી હોય છે. ઘણી વખત આપણે જોઈએ કે આતંકવાદીઓ છે એ બોમ્બ ફોડે એટલે ઘણા બધા એવું નુકસાન થતું હોય છે, કેટલા લોકોના મૃત્યુ થતા હોય છે. તો પણ આપણા ભારત દેશની જે પ્રગતિ છે એ અવિરતપણે ચાલુ રાખે છે, હિંમત નથી હાર્યા, સતત ને સતત મહેનત કર્યા કરે છે. તો આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનું ઘડતર જે છે એમાં એની ભૌગોલિક જે પરિસ્થિતિ છે ને એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો, વિશ્વમાં ભારત, આ આખો એક વિશ્વનો નકશો આપેલો છે, તમે જોઈ શકો છો ગોળાની અંદર. તો આની અંદર આપણો ભારત ક્યાં છે તો તમે જોઈ શકો છો કે અહીંયા જે સફેદ કલરનું દેખાય છે નકશો આપણો દેખાય જ છે. એ અહીંયા ભારત આવેલો છે ને ક્યાં છે તો કે એશિયા ખંડની નીચે, એટલે એશિયા ખંડની બાજુમાં જ આપણો આવેલો છે. આ બધા છે ખંડો જ છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા. અહીંયા બધા મહાસાગરો પણ છે, પેસિફિક મહાસાગર છે, પછી અહીંયા બધા મહાસાગરો, એટલાન્ટિક મહાસાગર છે. આ બધા મહાસાગરો પણ અહીં આપેલા છે. ને અહીંયાથી તમને વચ્ચે તમે જોઈ શકો છો કે ઉપરનો જે ભાગ છે, આ લીટીથી જે ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ છે. તો આપણે કહી શકીએ કે ભાઈ આપણો ભારત દેશ છે એ ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો છે. અને અહીંયા તમે જોવો છો, અહીંયા જે દક્ષિણ છે એ દક્ષિણ ગોળાર્ધ આવેલો છે, એટલે અહીં દક્ષિણ છે, અહીંયા ઉપર ઉત્તર છે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા શું આવેલું છે તો કે ભારત આવેલો છે. અને અહીંયા જે ભાગમાં જે કંઈ પણ આવેલું છે એ શું કહીશું આપણે તો કે દક્ષિણ વિભાગ છે. અહીંયા છે પૂર્વ આવેલું છે, અહીંયા છે પશ્ચિમ આવેલું છે. તો
તો એ રીતે આ નકશાની અંદર તમે જોઈ શકો છો કે આફ્રિકા, ઉત્તર એટલાન્ટિક મહાસાગર, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, ઉત્તર પેસિફિક મહાસાગર, આ રીતે તમને ઘણા બધા અહીંયા છે એ નકશા બતાવેલા છે. કયો દેશ કેવડો છે એ પણ તમને બતાવેલું છે. એશિયા ખંડ સૌથી મોટો છે. આ લીલો લીલો જે તમને ભાગ દેખાય છે એ બધા કરતાં મોટો ખંડ છે અને એની અંદર ભારત છે આવેલો છે. એની વધારાની માહિતી આપણે નીચે જોઈએ કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત એક તો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રાખજો, ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે અને દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. તેને ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. યાદ રાખજો, કર્કવૃત્તથી દક્ષિણે જે આવેલું ક્ષેત્ર છે ને કેવો આકાર ધરાવે તો કે ત્રિકોણ આકાર છે ને ધરાવે છે અને તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ, જે તમને પાછળ અહીંયા એક નકશો આપેલો છે જેને આપણે ચર્ચા હમણાં કરીશું, અહીંયા તમને ખબર પડશે, પણ એ પહેલાં આપણે તેની માહિતી છે જોઈ લઈએ. લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ યાદ રાખજો 3214 કિમી છે. પશ્ચિમથી ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતમાં પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેઓ સ્થાનિક સમયે જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. હવે આપણે એનો અહીંયા નકશો જોઈએ. અહીંયા છે ભારતનો વિસ્તાર અને પ્રમાણ સમય. આખો નકશો આપણે નહીં જોઈ શકીએ, થોડો આપણે જોશું તો તમે જોઈ શકો છો નકશાની અંદર કે અહીંયા જે છે આ પૂર્વ રેખાંશ વૃત્ત છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંથી આ પૂર્વ રેખાંશ વૃત્ત છે, એમાં 68.7 અહીંથી તમે જોઈ શકો છો અને અહીંયા છેક સુધી 97.25 તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોવો તો આ જે ઊભી લીટી તમને દેખાય છે, આ ઊભી લીટી છે એ શું છે તો કે ઉત્તર અક્ષાંશ છે. અને અહીંયા તમે જોવો એની લંબાઈ કેટલી છે તો તમને અહીં નીચે બતાવેલી છે કે 3214 કિલોમીટર છે. અને તમે અહીંયા પૂર્વની રેખાંશ વૃત્તની લંબાઈ જોશો તો 2933 કિલોમીટર છે. અહીંયા બાજુમાં જો દેશ આવેલા છે, પાકિસ્તાન છે, અહીંયા નેપાળ, અહીં ભૂતાન, બાંગ્લાદેશ, અહીંયા ચીન આવેલો છે. અને આ આપણી પ્રમાણ સમય રેખા છે. તમે જે લીટી જોઈ શકો છો અહીંથી તમે જુઓ, આ શું છે તો કે આપણી પ્રમાણ સમય રેખા છે. અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે, જે હાલ તમે હમણાં કહેલું છે. અને આ જે છે પૂર્વ રેખાંશ વૃત્ત છે 82.30 તમે જોઈ શકો છો, 82.30 એટલે કે આ છે પૂર્વ રેખાંશ વૃત્ત છે. અને અહીંયા તમને નીચે બધું બતાવેલું છે કે અહીંયા અરબ સાગર આવેલો છે, અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડી આવેલી છે, અહીંયા નીચે શ્રીલંકા આવેલું છે. અને આગળ જ હમણાં આપણે જોયું હતું કે ભાઈ વ્યાપ, ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ કેટલો છે તો અહીંથી તમે જોઈ શકો 8.4 થી 37.6 એટલે તમે અહીં જોવો છો, અહીંયા તમને દેખાય જ છે. અને અક્ષાંશ વૃત્ત 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત એ આ છે. અને ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એ તમે જોવો છો. આ જે તમને લીટી દેખાય છે
એ શું છે તો કે કર્કવૃત. જો તમને અહીં બતાવેલું પણ છે, કર્કવૃત છે એ પસાર થાય છે. અને જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે, જે બે દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. એટલે અહીંથી વિભાજિત થઈ જાય છે, એક ઉત્તરમાં હોય છે, એક દક્ષિણમાં હોય છે, ત્યાંથી એનું વિભાજન થઈ જાય છે અને તેનો ઉત્તર પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલયની પર્વત શ્રેણીઓ પણ આવેલી છે. અને ભારત દેશના અક્ષાંશીય રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અથવા 30 અંશ છે. પરંતુ આપણે જોયું કે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિમી છે. એ તમને નીચે બતાવેલી છે, 3214 કિમી છે. અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933, જે તમે નકશામાં જોઈ શકો છો. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોમાં છે ને 2 કલાકનો તફાવત છે. એટલે કે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય ને ત્યારે છે ગુજરાતમાં હજી રાત બાકી હોય છે. એટલે 2 કલાકનો છે ફેર જોવા મળે છે. જ્યારે એને સવાર થઈ જાય છે ત્યારે આપણે હજી રાત હોય છે, એટલો આપણે તફાવત રહેલો છે. તો ભારતને કુલ વિસ્તાર કેટલો છે તો કે 32.8 લાખ ચોરસ કિમી છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. અને વિશ્વના જે 6 દેશોમાંથી ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. એટલે 7મો ક્રમ કેનો આવે છે તો કે ભારતનો આવે છે. તમે યાદ રાખજો, કુલ વિસ્તાર કેટલો છે ભારતનો 32.8 લાખ ચોરસ કિમી છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારતનો ક્રમ કેટલામો છે? 7મો છે. અને વિશ્વમાં ભૂમિભાગમાં કેટલું ક્ષેત્રમાં છે ટકા ધરાવે છે તો કે 2.42% છે એ ક્ષેત્ર કેવળ ધરાવે છે. અને કુલ વિશ્વના 6 દેશો છે ભારત કરતાં કેવા છે? મોટા છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભારતનો ભૂમિભાગ એશિયાની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેને કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલા છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલ હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં પડી ગયા છે. હવે તમને અહીંયા એક બીજો નકશો બતાવેલો છે ભારતનું વ્યૂહાત્મક સ્થાન. તો તમને અહીંયા પેલા બતાવેલું છે કે જે સીધી લીટી જે છે અહીંયા એ શું છે તો કે વાયુમાર્ગ છે. અને જે તમને ડેશ ડેશ કરેલ લીટી બતાવેલી છે એ શું છે તો કે સમુદ્ર માર્ગ છે. તો તમને અહીંયા જે સીધી લીટી દેખાય છે એ તમને ખ્યાલ આવી જશે કે આ વાયુમાર્ગ છે. અને જે સમુદ્ર દ્વારા જવાનું હોય તેમાં તમને ડેશ ડેશ છે, એટલે તમે અહીંથી જોઈ શકો છો કે આ જે ડેશ ડેશ છે ત્યાંથી શું છે તો કે ભાઈ આ સમુદ્ર માર્ગ છે. અને સીધી લીટી છે તમે જોઈ શકો એ વાયુમાર્ગ છે. એટલે તમે તમારી રીતે પણ તમને એટલો ખ્યાલ આવી જાય. તો હવે આપણે આગળ જોઈએ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવા સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહેતું હતું. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીયસીમાં ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આપને ખ્યાલ જ હશે કે ભાઈ ભારતનો જે વેપાર છે એ પહેલાં જળમાર્ગ દ્વારા થતો. સમુદ્રમાંથી વહાણો છે એમાંથી અહીંથી આપણો સામાન ત્યાં મોકલાવતા અને ત્યાંથી અહીંયા આવતા. એટલે એ ખૂબ જ છે જળમાર્ગો મહત્ત્વના રહ્યા હતા અને જેને કારણે આપણા સંબંધો છે એ પણ વધ્યા હતા બીજા દેશો સાથે. અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે.
ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું હતું. યાદ રાખજો, ઈસવીસન 1869ની અંદર સુએઝ નહેરની શરૂઆત થઈ હતી અને ભારત અને યુરોપ વચ્ચેનું જે 7,000 કિમીનું અંતર હતું એમાં શું થયું તો કે ઘટાડો થયો. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલ્લાકા સામુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી જાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. એટલે આપણો દેશ છે એ તો પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવે છે, તમે જાણો જ છો. અને આપણે ઘણી બધી રીતે આપણે જોઈએ કે રામાયણ છે, મહાભારત છે, પ્રાચીન કાળથી જ એ પંચતંત્રની જે વાર્તાઓને છે એ બધું છે ખૂબ જ પ્રખ્યાત છે અને આજે પણ લોકો છે આપણી ભારતીય સંસ્કૃતિને યાદ કરે છે. તો તમને એવા ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકશે કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત્ત. કયા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે તો 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. ભારતમાં સૂર્યોદયની શરૂઆત કયા રાજ્યમાં થાય છે તો તમારે યાદ રાખવાનું અરુણાચલ પ્રદેશમાં થાય છે. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે તો ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે તો આપણે પહેલા જ નકશામાં જોયું હતું કે ભારત ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે. ભારતનું સ્થાન ટૂંકમાં જણાવો તો ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ કેન્દ્રીય સ્થાને આવેલો છે. પછી કયા કયા દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે? જો આવો પ્રશ્ન પૂછાઈ શકશે તો તમારે લખવાનું પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. ત્યાર પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું તમને જો અહીંયા જ બતાવેલું છે. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું તો ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએઝ નહેર માર્ગને લીધે 7,000 કિલોમીટર જેટલું અંતર છે ઓછું થયું હતું અને આ નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે. હવે આપણે આગળ જોઈએ ભારતના પાડોશી દેશો. તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વનું સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. યાદ રાખજો, ભારતમાં 28 રાજ્યો આમાં બતાવેલા છે. દિલ્હીનું રાજ્ય એક અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. ઘણા બધા સુધારા પણ થયા છે, એ પણ પાઠ્યપુસ્તક આધારિત આપણે આ જોશું. હવે આટલું જાણવું ગમશે તો 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. 2 જૂન તારીખ યાદ રાખજો ને. 2014ની અંદર તેલંગાણા જે છે એ માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી છે એક નવું રાજ્ય બન્યું હતું. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે, પૂર્વ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. અહીંયા તમને ભારત અને તેના પાડોશી દેશો બતાવેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ભારતનો નકશો છે અને જ્યાં અહીંયા તમને નીચે તમે જોઈ શકો છો ડેશ ડેશ કરેલું છે કાળા રંગની પટ્ટી એ આંતરરાષ્ટ્રીય સીમા છે અને જે લાલ રંગની તમને ટપકાવાળી પટ્ટી દેખાય છે તે શું છે તો કે રાજ્યની સીમા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં એ કાળી પટ્ટી જે દેખાય છે એ બીજો દેશ અહીંથી અલગ પડે છે. તમે જોવો છો અહીં તમને બતાવેલું છે આંતરરાષ્ટ્રીય સીમા છે. અને જ્યાં લાલ લાલ તમને ટપકાવાળી જે લીટી દેખાય છે એ શું છે તો કે રાજ્યની સીમા બતાવે છે. તો અહીંયા આટલામાં તો કે રાજસ્થાન આવેલું છે. અહીંયા તમે ગુજરાત અને દીવ જોવો છો તો અહીંયા ગુજરાત આવેલું છે. અહીંયા મહારાષ્ટ્ર આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ. પણ આપણા પાડોશી દેશ તો અહીંયા અફઘાનિસ્તાન,
પાકિસ્તાન, ચીન, તિબ્બત, સિક્કિમ, અહીંયા મ્યાનમાર, અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો નાગાલેન્ડ, મણિપુર. આ બધું શું છે તો કે અહીંયા બાજુમાં ભારત દેશની અંદર છે, અલગ અલગ દેશો આવેલા છે. અને અહીંયા બંગાળની ખાડી તમે જોઈ શકો છો આવેલી છે. અહીંયા અરબ સાગર આવેલો છે, અહીંયા માલદીવ આવેલું છે, અહીંયા લક્ષદ્વીપ ભારત આવેલું છે. અહીંયા એકદમ નાનો એવો દેશ તમને નીચે જોઈ શકો છો શ્રીલંકા પણ અહીંયા આવેલો છે. અને એ સિવાય તમને પરીક્ષાની અંદર ઘણી વખત જે પાકોનું પણ પૂછાતું હોય તો તમને ખ્યાલ હોવું જોઈએ કે કયું રાજ્ય છે ભારતમાં કયા સ્થાન ઉપર આવેલું છે, તો તમને સરળતા થોડીક રહેશે. જેમ કે અહીં ગુજરાત તમને દેખાય છે નકશાની અંદર, તો ગુજરાતની અંદર તો કે કપાસ અને મગફળી પૂછાય તો તમને ખબર હોય કે આ ગુજરાત જ છે, તો તમે અહીંયા છે એનું ચિહ્ન દર્શાવી શકો તો તમને માર્ક છે એ પણ સારા મળી જાય. અહીં ઉત્તર પ્રદેશની અંદર છે તો કે ભાઈ ઘઉંનું ઉત્પાદન વધુ થતું હોય તો તમે અહીંયા ઘઉં છે એનું ચિહ્ન દોરી શકો, એટલે તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આ વિદ્યાર્થીને જે ખબર છે કે ઉત્તર પ્રદેશ અહીંયા આવેલું છે તો અહીંયા ઘઉં છે એનું વાવેતર થાય છે. અમુક ઘણા બધા એવા પાકો પણ હોય છે જે ઘણા બધા રાજ્યોની અંદર થતા હોય. એવું નથી કે ભાઈ ઘઉં છે ઉત્તર પ્રદેશમાં જ થતું હોય, પંજાબમાં પણ થતું હોય, ગુજરાતની અંદર પણ એનું વાવેતર થતું હોય, પણ સૌથી વધુ થતું હોય એનું આપણે ચિહ્ન બતાવીએ અને બીજા પણ તમે બતાવી શકો. પણ આપણે અહીંયા શું જોવાનું હતું તો કે ભારત અને તેના પાડોશી દેશો. તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આ બાજુ શું આવેલું છે તો કે ચીન, અહીંયા પાકિસ્તાન, અહીંયા અફઘાનિસ્તાન. તો હવે આપણે આગળ જોઈએ કે ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે, જે તમે હમણાં જોયા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મ્યાનમારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે તમને નકશાની અંદર સ્પષ્ટ તમે જોઈ શકો છો. આટલું જાણવું ગમશે. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો અને આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. આ એક જાણવા જેવી બાબત છે જે આપણને બતાવેલી છે. ત્યાર પછી આવે છે ભૂસ્તરીય રચના. તો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર છે એ જોવા મળે છે. તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકશે કે ભારતની જમીન સીમા કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે? તો ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે, ઉત્તર પૂર્વમાં ચીન, તિબેટ, નેપાળ અને ભૂતાન સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતના પાડોશી દેશો કયા કયા છે? તો ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ. ભારત અને શ્રીલંકા કઈ રીતે અલગ પડે છે? તો કે ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની અને મનારના અખાત દ્વારા અલગ પડે છે. બંગાળની ખાડીમાં ભારતના કયા ટાપુઓ આવેલા છે? તો બંગાળની ખાડીમાં ભારતના અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. હવે આપણે જોઈએ કે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટોનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવર્ણીય પ્લેટ એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ કહે છે. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે. એમાં પહેલું છે પેસિફિક પ્લેટ, બીજું ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ, ચોથું યુરેશિયન પ્લેટ, પાંચમું આફ્રિકન પ્લેટ, છઠ્ઠું ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, સાતમું એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસરણ અને અભિસરણની ક્રિયામાં ભૂપૃષ્ઠ પર સ્તરભંગની અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે.
એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાથી આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયા માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગર ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. તમે અહીં જોઈ શકો છો, આ અપસારી પ્લેટ છે, અહીંયા અભિસારી પ્લેટ છે અને અહીંયા કઈ છે? રૂપાંતરિત પ્લેટ છે. એટલે તમે જોયું ને કે ભાઈ આ પ્લેટ પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. જે ખસતા રહે એને શું કહેવાય? તો કે આ પ્રકારની પ્લેટને રૂપાંતરિત પ્લેટ છે કહેવામાં આવે છે. પછી મૃદાવરણીય પ્લેટ એટલે કે મૃદાવરણીય પ્લેટનું નિર્માણ સમજાવો એવો પ્રશ્ન તમને પૂછાય તો પૃથ્વીના પેટાળમાં થતા કિરણોત્સર્ગી ક્ષયને પરિણામે ઉદ્ભવતી જે ગરમી છે, મિશ્રાવરણના દ્રવિત ખડકોમાં ઉષ્માતાનયનની ક્રિયાથી સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. તેના દબાણ ઉપરનો પડ ફાટી અને મોટા મોટા શું થાય છે? તો કે ટુકડામાં વિભાજન થાય છે અને આ ટુકડાઓ મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખાય છે. અપસારી પ્લેટ એટલે શું? તો કે અપસારી પ્લેટ જે છે, તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો, અહીંયા અપસારી પ્લેટ છે આ. તો અપસારી પ્લેટ કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટ એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. જો આ તમને એરા બતાવેલા છે, બંને એકબીજાથી શું થાય? તો કે દૂર થઈ છે અને આ પ્લેટોને અપસારી પ્લેટ કહેવાય છે. અને અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે. આ બીજા શું છે? તો કે એકબીજાથી દૂર થાય છે. હવે અભિસરણ એટલે શું? એટલે કે કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. જો અહીંયા શું છે? તો કે અહીંયા નજીક આવે, એકબીજાને સામસામે એરા બતાવેલા છે એટલે એકબીજાથી નજીક આવે છે. આ પ્લેટોને અભિસારી પ્લેટ છે એ કહેવામાં આવે છે. અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે અને હિમાલયની રચના આ પ્રકારે થઈ છે. હિમાલયની જે રચના થઈ છે અભિસારી પ્લેટની જે તમને બતાવેલું છે કે એકબીજાથી નજીક આવે છે, એમાંથી છે હિમાલયની રચના થઈ હતી. આ તમે પ્લેટ યાદ રાખજો, અહીંયા તમને બતાવેલી પણ છે, પણ બહુ ઝાખું ઝાખું દેખાય છે, સ્પષ્ટ તમે બહુ જોઈ નથી શકતા. પણ જ્યાં એરો બતાવેલો તમને છે એ શું છે? તો કે પ્લેટની ગતિની દિશા બતાવે છે. જ્યાં એરો છે એ શું છે? તો કે પ્લેટની ગતિની છે એ દિશા બતાવે છે. આ મુખ્ય ભૂસ્તરીય પ્લેટો છે અહીંયા. પછી બીજું છે, તમને ત્રિકોણ જેવું દેખાય છે, કાળા કલરના 4 ત્રિકોણ આપેલા છે. એ શું બતાવે છે? વિનાશકારી પ્લેટની સીમા. તો તમે અહીંયા જોઈ શકો છો, આ શું છે? તો કે વિનાશકારી પ્લેટની છે સીમા છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, અહીંયા પેસિફિક મહાસાગરીય પ્લેટ જો અહીંયા તમને બતાવેલું છે. પછી અહીંયા તમે આ બાજુ પણ એ જ છે. ત્યાર પછીનું ત્રીજું શું છે? તો કે સીધી લીટી જેવું તમને જે દેખાય છે એ નિર્માણકારી પ્લેટ સીમા છે. જો અહીંયા શું છે? નિર્માણકારી પ્લેટ સીમા. એવી પણ તમને લીટી અહીંયા ઘણી જગ્યાએ બતાવેલી છે. આ બાજુ તમે જોઈ શકો છો, એ નિર્માણકારી જે પ્લેટ છે એની સીમા છે. અને ચોથું જે છે અનિશ્ચિત પ્લેટ સીમા, જે અહીંયા તમને ચોથું બતાવેલું છે, અહીંયા રહ્યું. શું છે એ? તો કે અનિશ્ચિત પ્લેટ સીમા. તો તમે અહીંયા ચિહ્નો ઉપરથી તમને ખબર પડી જશે કે કઈ પ્લેટ છે એ શું છે. પ્લેટની ગતિની કોઈ દિશા બતાવે છે, વિનાશકારી પ્લેટ કઈ છે, નિર્માણકારી પ્લેટ કઈ છે, અનિશ્ચિત પ્લેટ સીમા કઈ છે, એ તમે આ ચિહ્નો ઉપરથી છે એ તમને ખબર પડી જાય. ત્યાર પછી ભારત કરોડો વર્ષો પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો અને આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેઠીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે. યાદ રાખજો તમે અહીંયા કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટનો ટકરાવ થયો એટલે કે ભટકાણા જેને આપણે કહીએ છીએ. તો તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું છે એ નિર્માણ થયું હતું.
અને હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓના કાંપ ઠલવાયું. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશોનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. અને આ ભૂમિ નિમજ્જને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાંપથી આ મેદાનો રચાયા છે. અને દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. તો કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠનો સ્તરભંગને ગેડ થાય છે? તો અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડ થાય છે. કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડ થાય છે? તો એ તમને હમણાં જ મેં કહેલું. અને બંગાળની ખાડીમાં ભારતના કયા ટાપુ આવેલા છે? હમણાં મેં તમને વાત કરી હતી, અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે. અને હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયું? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી, તેથી જ સમુદ્રમાંથી હિમાલય છે એ પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું. તો આ પાઠની અંદર નકશો અને એ બધું બતાવેલું હતું. હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો પેલો પ્રશ્ન શું છે? તો કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. સાથી પ્રશ્ન પૂછો. તો ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે ઘનિષ્ઠ સંબંધ બાંધવા શક્ય બન્યા છે. સુએઝ નહેર બંધાયા પછી ભારત અને યુરોપ અને અમેરિકા દેશો સાથે સંબંધોનો ઘણો વિકાસ થયો છે. અને પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગ, યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પાસેથી જ પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. પ્રશ્ન બીજો, ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. તો ઉત્તર ભારતમાં નિક્ષિત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વત શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તરનું મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓનું કાંપની માટીનું બનેલું છે. તેની દક્ષિણે આવેલા ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વીપકલ્પ કહેવાય છે. અને દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશોનો પ્રાચીનતમ ભૂભાગ છે. તેમાં પ્રાચીન પર્વત શ્રેણીઓના અવિશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચ પ્રદેશો છે. અને ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે. ઉપર દર્શાવેલા ભૂસ્વરૂપોના વૈવિધ્યના આધારે કહી શકાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? જગતનો બહુ મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્ર માર્ગે થાય છે. એટલે જ દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે. તે પોતાના આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે. ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તરફ તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાથી મલ્લકાની પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને USA પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો
આંતરરાષ્ટ્રીય વેપાર છે એ સરળ બન્યો છે. પ્રશ્ન ચોથો, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો બધા ધર્મો, જાતિઓ, પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો ધ્યેય હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાં ઘડાયો છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. પ્રશ્ન પાંચમો, મૃદાવર્ણીય પ્લેટ કેટલી છે અને કઈ કઈ તે જણાવો. તો મૃદાવર્ણીય પ્લેટ મુખ્ય 7 છે. કઈ કઈ છે? પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. એટલે આ જે 7 છે એ પ્લેટો છે, એના નામ પણ તમને બતાવેલા છે. હવે તમારે અહીંયા નીચેના પ્રશ્નોની સંકલ્પના સમજાવો. તો તમારે એની વ્યાખ્યા જેને આપણે કહી છે તમારે કહેવાની છે. તો એમાં પ્રમાણ સમય છે, કર્કવૃત્ત છે, અપસારી છે, ગોળાર્ધ છે, અભિસરણ છે, દ્વીપકલ્પ છે, એ તમે છે એ વ્યાખ્યા એની લખવાની છે. તો એક બે હું તમને વ્યાખ્યા કહું છું કે કર્કવૃત્ત છે તો કે વિષુવવૃત્તથી 23.30 ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. પછી આપણે બીજું એક જોઈએ કે પ્રમાણ સમય. તો સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશોના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશ કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે અને આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણ સમય છે, જ્યારે કેનેડા અને યુએસમાં 6 તથા રશિયામાં 11 પ્રમાણ સમય છે. હવે દ્વીપકલ્પ, તો જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવા ભૂખંડને દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અને મલાયાનો દ્વીપકલ્પ વગેરે. પછી ગોળાર્ધ, તો વિષુવવૃત્ત અથવા તમને એમ પણ પૂછાય કે ગોળાર્ધનો ભૌગોલિક અર્થ સમજાવો અથવા તો તમને સંકલ્પના સમજાવો, તો જવાબ બેનો એક જ આવશે. વિષુવવૃત્ત પરથી જે 2 સરખા ભાગોમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણમાં આવેલા ભાગને દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. અભિસરણ, તો કેટલીક જગ્યાએ મૃદાવર્ણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટોને શું કહેવાય? તો કે અભિસારી પ્લેટ કહેવાય છે. અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે અને હિમાલયની રચના આ પ્રકારે થઈ છે. હવે આપણે આગળ જોઈએ. હવે આ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. એ તમે નકશો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એનું સ્થાન અને વિસ્તાર છે એ કયો છે. અને સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે, જે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે પણ તમને એનો ઉત્તર છે એ કહેલો છે. અને પૃથ્વી રચના વિશે વિસ્તૃત માહિતી આપો. એ પણ આપણે અભ્યાસ કરતા હતા ત્યારે તમને છે એ થોડું સમજાવેલું હતું. અને પાઠની અંદર તમામ પ્રકારની માહિતી છે એ તો આપેલી જ છે. તો પણ તમને થોડીક ઉપર છેલ્લી માહિતી આપી દઉં છું કે પૃથ્વીનો જે પોપડો છે એ એસ્ટ્રોનોસ્ફિયરના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે અને આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂસપાટી તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડા થઈ મુખ્ય 7 મૃદાવર્ણીય પ્લેટ છે એ રચાય છે. અને એ પ્લેટ હમણાં સાથે જેના નામ મેં તમે હમણાં જ કહેલા છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહે છે. અને કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે, તેને અભિસારી પ્લેટ કહે છે. અને એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પરની પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે.
પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોનું છે એ ફાટોનું નિર્માણ થાય છે. તો આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરી પ્લેટ છે કહે છે. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેનો ઉત્તર ભાગ આજથી લગભગ 5 કરોડ વર્ષ પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ઘસી ગયો. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા તેથીસ સાગરના તળિયાના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું અને એ સાથે હિમાલયની દરેક દક્ષિણે એક વિશાળ બેસીન અસ્તિત્વમાં આવ્યો. સમય જતાં આ બેસીન એટલે કે ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓનો કાપ પૂરવાથી ઉત્તર ભારતના મેદાનોનો ઉદ્ભવ થયો હતો અને હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો. ત્યારે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું અને આ ભૂ નિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો. હવે ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન જે આવે છે કે નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો તમને એક પ્રશ્ન આપેલો છે, એના 4 વિકલ્પ છે. તો પ્રશ્ન પહેલો કયો છે? ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી એવો શબ્દ કીધો છે. એમાં તમને ઓપ્શન આપેલા છે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તમિલનાડુ. તો જવાબમાં શું આવશે? તમિલનાડુ. પસાર થતી નથી એમ તમને કહ્યું છે એટલે જવાબમાં આવશે તમિલનાડુ. ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્યે કયો દેશ આવેલો છે? બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા કે નેપાળ? તેમાં કયો દેશ આવશે? પાકિસ્તાન. ત્રીજું, નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો. ઉત્તરાખંડ, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ ને દિલ્હી. આ તમારો પ્રશ્ન છે. હવે તમારે એને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં છે ગોઠવવાના છે. તો એમાં પહેલાં કોણ આવશે? તો અહીંથી કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. તો આ તમારો બી જે જવાબ છે એ શું છે? તો કે સાચો જવાબ છે. ત્યાર પછી ચોથું, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? કેનેડા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન કે થાઈલેન્ડ? તો એનો જવાબમાં શું આવશે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વિશાળ, એમાં આવશે કેનેડા. પાંચમું, ભારતના પાડોશી દેશોના સંદર્ભમાં કઈ જોડી અયોગ્ય છે? એ અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમ, બી નેપાળ ઉત્તર પૂર્વ, ચીન ઉત્તર અને બાંગ્લાદેશ પશ્ચિમ. તો એનો જવાબ આવશે બાંગ્લાદેશ પશ્ચિમ. આ જોડી કેવી છે? તો કે અયોગ્ય છે એટલે કે ખોટી છે. તો એના જવાબમાં શું આવશે? ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે અને આ પાઠ છે એના નકશા અને જે તમને બતાવેલું છે ખાસ તમે ધ્યાનથી જોજો. તમને એના ચિહ્નો પણ આપેલા છે એટલે સમજવામાં પણ તમને સરળતા રહેશે. અને 1-2 વખત પાઠનું વાંચન પણ કરી લેવું. તમને વચ્ચે વચ્ચે જે પ્રશ્ન પૂછાય એવા હતા એ પણ તમને વચ્ચે મેં કહેલા છે. તો એ પણ ધ્યાનથી 1-2 વખત સાંભળી લેવા, જેથી તમને પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ લખવામાં ભૂલો ના થાય. તો આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.